નમસ્કાર મિત્રો, તો આજે આપણે આવ્યા છે ઉત્તર ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર જે સૌથી વધારે અત્યારે પાક છે જેને કહેવાય કલકત્તી તમાકુ. બરાબર, આજે ઘણા બધા લોકોના કોલ આવે છે ઉત્તર ગુજરાતમાંથી કે ભાઈ અમારી બાજુનો તમે વિડીયો નાખો. તો આજે સ્પેશિયલ તમારા ઉત્તર ગુજરાતમાં આવ્યા છે અને આપણા જે સાહેબ છે, જે બાપુ છે, એમને વિડીયો બનાવવા માટે આવ્યા છે કલકત્તી તમાકુનો. બરાબર, જેમને ઓનલાઈન તમે મારા સાહેબ ઓળખીતા છો? ના. તમે મને કઈ રીતે ઓળખાણ થઈ? વિડીયોથી. વિડીયો જોયો? શાની પર વિડીયો જોયો? મોબાઈલમાં વિડીયો જોયો તમારો. બરાબર, મોબાઈલમાં એમને જે રીતે તમે આજે વિડીયો જોઈ રહ્યા છો ફેસબુક ઉપર, યુટ્યુબ પર, એ રીતે એમને પણ મારો વિડીયો જોયો, વિશ્વાસ રાખ્યો, દવા મંગાવી, દવાનો છંટકાવ થઈ ગયો, જમીનમાં ખાતર આપી ગયું, રિઝલ્ટ કેવું આવ્યું? રિઝલ્ટ સારું છે. બરાબર, રિઝલ્ટ બહુ સારું છે. બીજા પૂછે છે? બીજા ઘણા લોકો પૂછે છે કે કઈ દવા વાપરી. બરાબર, તો આજે દવાઈ એમને મળી ગઈ, ઓનલાઈન મંગાવી હતી, છંટકાવ થઈ ગયો, ખાતર અપાઈ ગયું અને આ તમે રિઝલ્ટ બતાવી શકો છેક સુધી. એક ધારી તમાકુ છે, કોઈ જગ્યાએ તમને સુકાતી નહીં જોવા મળે. આજે ઠંડીનું વાતાવરણ છે અને ઉત્તર ગુજરાતની અંદર ઘણા લોકોને કોકડવાટ એટલે લોકોને કુંજરો વળી ગયો છે તમાકુની અંદર, પણ આ તમે તમાકુ જુઓ છેક સુધી. બરાબર, કોઈ જગ્યાએ તમને પ્રોબ્લેમ નહીં જોવા મળે, જેમ કે પીળી થઈને સુકાઈ જતી હોય, એનો વિકાસ ના થતો હોય. બરાબર, તો પરિણામ તમને કેવું મળ્યું? બહુ સારું દવાનું પરિણામ બહુ સારું. આ તમારો તાલુકો કયો લાગે? ઈડર તાલુકો. ઈડર એમનો તાલુકો લાગે ને જિલ્લો? જિલ્લો સાબરકાંઠા. જિલ્લો લાગે સાબરકાંઠા. બરાબર, હવે આ જે તમે તમાકુ કરી છે કેટલા વીઘામાં છે? 5 વીઘામાં. 5 વીઘામાં એમને કલકત્તી તમાકુનો ખેતી કરી છે. કેટલા વર્ષથી કરો? તો પહેલો ટ્રાયલ છે. બરાબર, પહેલી વાર એમને કલકત્તી તમાકુ કરી અને પહેલી પરીક્ષામાં પાસ. પહેલી પરીક્ષામાં રિઝલ્ટ સારું છે. બરાબર, આજે ઘણા લોકો વર્ષોથી ખેતી કરતા હોય તમાકુ, તો એમાં થાકી જતા હોય કે ભાઈ પ્રોપર વિકાસ નહીં થતો, તમાકુ ફૂંકાઈ જાય, એકદમ કુંજરો વળી જતો હોય. પણ આજે તમે ફરી એકવાર બતાવો, કોઈ પ્રશ્ન આમાં છે નહીં, એકદમ સારી તમાકુ છે. બરાબર, કેટલા દિવસ થયા આને? 45 દિવસ. 45 દિવસની આ તમાકુ છે. બરાબર, તમને દૂરથી અત્યારે અમે તાપમાં ઉપર છે, સવારનો કેટલો ટાઈમ થયો? 9-10 વાગે. 9:45 થયા છે. બરાબર, આજે તારીખ કઈ થઈ? 15 તારીખ થઈ આજે. 15/12/2025. બરાબર, 15 તારીખ છે આજની, 9:45નો ટાઈમ છે અને આ ટાઈમની અંદર તમે ખાલી આનું સાઇનિંગ જુઓ. બરાબર, આજે લોકોની જેમ કે બાજુમાં તમાકુ છે, તમને ફિકાસ પડતી લાગશે, બાજુમાં પણ આની તમે ખાલી સાઇનિંગ જુઓ, એની ક્વોલિટી જુઓ તમાકુની. આમાં સ્પ્રે કરે કેટલો ટાઈમ થયો? 6 દિવસ, 6-7 દિવસ થયા. 6 થી 7 દિવસ. 6 થી 7 દિવસ થયા છે આમાં છંટકાવ કરે. અને પેલું ભૂમિ આપે કેટલો ટાઈમ થયો? ભૂમિ આપે 25 દિવસ. 25 દિવસ થયા ભૂમિ આપે અને 45 દિવસની તમાકુ છે. બરાબર, તો તમને રિઝલ્ટ 100% મળ્યું. બિલકુલ સારું. આજે જે લોકો આ વિડીયો જોવે છે આપણો, બરાબર, આજે ઘણા લોકોના ફોન આવતા હોય છે, એમાં ઘણા લોકો વિશ્વાસ રાખીને પૈસા નાખે છે અને દવા એમને મળી જાય. અને ઘણા લોકો ડાઉટમાં રહે કે ભાઈ દવા આવે કે નહીં આવે. દવા મળે છે કે નહીં મળતી? મળી જાય. ઓનલાઈન પૈસા નાખ્યા એટલે દવા આવી જ જાય. બરાબર, તમે મારા ઓળખીતા પૂરો વિશ્વાસ છે, કોઈ ઓળખાણ નહીં. ખાલી વિડીયો જોઈને તમે દવા વિડીયો જોઈને પૈસા નાખ્યા પછી દવા 3 દિવસમાં આવી ગઈ. તમારા પૈસા ગયા નહીં ને? પૈસા ગયા નથી. કે ભાઈ પૈસા પડી ગયા હોય, રિઝલ્ટ ના મળ્યું? ના, રિઝલ્ટ સારું છે, પૈસા પડી પણ ગયા નથી અને દવા ટાઈમે મળી પણ ગઈ. બરાબર, તો જે અમે કહીએ છીએ કે તમે જે ઓર્ડર કરો છો 1 થી 2 દિવસમાં તમને દવા મળી જાય છે, તો મળી જાય છે. રિઝલ્ટ આવે છે તો આવે છે. બરાબર, આમાં કોઈ ડાઉટ છે નહીં. ઓકે, તો જો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આજે અમે આવ્યા છે ઉત્તર ગુજરાતની અંદર. આજે 45 દિવસની આ તમાકુ છે. હજુ એમને બીજો સ્પ્રે કરવાનો બાકી છે. એમને 2 વાર સ્પ્રેની દવા આપી હતી, બીજો સ્પ્રે કરવાનો બાકી છે અને બીજો સ્પ્રે 3 થી 4 દિવસમાં બીજો સ્પ્રે થશે. અને એ સ્પ્રે કર્યા પછી આ જ તમાકુ હું તમને 60 થી 62 દિવસની છે ને ત્યારે હું તમને બતાવીશ. ત્યાર બાદ તમે 60 થી 65 દિવસની તમને તમાકુ જુઓ. અત્યારે તમને જે વિકાસ દેખાય છે એના કરતાં 3 ગણો વિકાસ તમને આમાં જોવા મળશે. બરાબર, એના જે પાન છે એ તમને નીચે ઢળેલા જોવા મળશે. એટલું જબરજસ્ત પરિણામ હું તમને 60 થી 65 દિવસમાં આ જ તમાકુનું કરીને બતાવીશ. તમે આ બેકગ્રાઉન્ડ જોઈ લો પહેલું. બરાબર, અને આ જ બેકગ્રાઉન્ડ હું તમને 60 દિવસ પછી બતાવીશ. આ તમે તમાકુ ફરી બતાવો. બરાબર, કેમ કે બીજો સ્પ્રે બાકી છે અને બીજો સ્પ્રે કર્યા પછી આનું શું રિઝલ્ટ આવે છે એ પણ હું તમને 60 થી 65 દિવસમાં બતાવીશ. તમારું સાહેબ આખું નામ શું? ચૌહાણ ગુલાબસિંહ આલુસિંહ, ગામ બોલુંદરા રોજ, તાલુકો ઈડર, જિલ્લા સાબરકાંઠા, ભૈરવનાથ મંદિર ટ્રસ્ટ. ભૈરવનાથ મંદિર જે સૌથી ફેમસ છે હિંમતનગર ને ઈડરની અંદર. બરાબર, ત્યાંના બાપુ વતની છે ગુલાબસિંહ અને એમને વિશ્વાસ રાખી પ્રોડક્ટ મંગાવી, વાપરી તો 100% એમને રિઝલ્ટ મળ્યું. બરાબર, તો જો ફરી એકવાર તમે વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજી વસ્તુ કે તમે જે દવા વાપરી છે, કઈ દવા વાપરી બતાવો તો? ભૂમિ પરિવર્તન આવ્યું. આ યુરિયા ખાતર સાથે મિલાઈને
જમીનમાં નાખ્યું. બરાબર. પછી આ 2 દવાનો છંટકાવ કર્યો, એક આ 25 મિલી એક પંપની અંદર છંટકાવ કર્યો. બરાબર. તો પહેલું તો એમને જે કીધું, બરાબર, કે આ ભૂમિ પરિવર્તન, તો આ ખાતર એમને યુરિયા ભેગું આપેલું છે. બરાબર. આ ખાતરની જો વાત કરવામાં આવે તો માર્કેટમાંથી આજે આપણે મોંઘા ખાતર લાવતા હોય, જેમ કે ડીએપી લાવતા હોય, એનપીકે, સીએમએસ, જે અલગ અલગ તમે ખાતર લાવો છો, આમાં બધું આવી ગયું. આમાં હ્યુમિક, એમિનો, ફોલિક, સીવીડ, એનપીકે, સીએમએસ, બોરોન, ઝિંક બધું જ આમાં આવી ગયું. બરાબર. એટલે માર્કેટમાં તમે જે ખાતર લાવતા હોય એમાં પહેલું તો તમારે 50% ઓછું થઈ જાય. બરાબર. રાસાયણિક 50% ઓછું. જમીન તમારી પોચી કરશે, છોડનો વિકાસ સારામાં સારો કરશે, પૂરતો ખોરાક એને પૂરું પાડશે. આપણું આ ભૂમિ પરિવર્તન. બીજું એમને જે આપ્યું છે, એક આ ક્રોપ પરિવર્તન અને આ પેસ્ટ ઓર્ગો, આ બેનો એમને છંટકાવ કર્યો. જે મેં પહેલાં તમને કીધું કે અત્યારે જે લોકોને પ્રશ્ન છે, જેમ કે પાનનો વિકાસ નહીં થતો, પાન સુકાય છે, કોકડવાટ આવી જાય છે, તો આ જે વસ્તુ છે પેસ્ટ ઓર્ગો, સ્પેશિયલ કોકડવાટની છે. બરાબર. જે પાનને જાડું કરશે. અને આ છે ક્રોપ પરિવર્તન, જે તમે પાનની શાઇનિંગ અને એની ક્વોલિટી, એનો વિકાસ તમે જોઈ રહ્યા છો કે એની લંબાઈ પહોળાઈમાં વધારો કરશે. બરાબર. પાનાની શાઇનિંગ સારી કરશે અને ઉત્પાદનમાં તમારો વધારો કરશે. તો આ બેનો એમને સ્પ્રે કર્યો છે એકવાર, અને હજુ બીજી વાર કરવાનો બાકી છે. બરાબર. અને એકવાર આપણું ખાતર આપ્યું. તો આટલું આપ્યા પછી તમે 100% સંતુષ્ટ? બિલકુલ સંતુષ્ટ છે. બરાબર. ખાતરનો યુઝ કરવા લાયક છે, સારું રિઝલ્ટ છે. ઓકે. તો ફરી એકવાર વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આવનારા થોડાક ટાઈમની અંદર 15 થી 20 દિવસની અંદર ફરી આપણે ગુલાબસિંહનો તમને વિડીયો જોવા મળશે. આ જ તમાકુ 15 દાડા પછી કેવી થાય છે એ હું તમને બતાવીશ, બીજો સ્પ્રે કર્યા પછી. ઓકે. તો જે પણ સાહેબ તમે માહિતી આપી એ બદલ તમને ખૂબ ખૂબ આભાર. જય માતા. થેન્ક યુ. જય માતાજી.